દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચ ટોલ પ્લાઝા નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત. દિલ્હી મુંબઈ હાઈવે પર ભરૂચ ટોલ પ્લાઝા પાસે આજે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ પાલિકાના ફાયર કંટ્રોલ રૂમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર જવાનોએ અત્યાધુનિક કટરની મદદથી ભારે જહેમત બાદ ફસાયેલા ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને વધુ સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.